કાળઝાળ ગરમીની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો હોય તેમ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી રહ્યું છે. આજે આપણે વાત કરીશું આ કમોસમી વરસાદ પાછળનું કારણ શું છે અને આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે પૂજા. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હવામાં સર્જાયેલી અસ્થિરતાને કારણે ગુજરાત પર વરસાદી વાદળો છવાયા છે. ગઈકાલે અમરેલી, જામનગર, રાજકોટ અને કચ્છ સહિત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. આજે 20 માર્ચ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ હોવાની શક્યતા છે. જોકે 21 માર્ચથી વરસાદમાં ઘટાડો થશે અને લોકોને રાહત મળી શકે તેવી સંભાવના કરવામાં આવેલ છે. હવે વાત કરીએ વાવાઝોડાની, તો માત્ર વરસાદ જ નહીં પણ 35 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનને કારણે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. માવઠાને કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. પરંતુ 22 માર્ચથી ગરમીનો પારો ફરી 32 થી 36 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ત્યારે માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં પણ ફરીથી પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા પણ સામે આવી છે. ત્યારે તાજેતરમાં પડેલ કમોસમી વરસાદ પર સૌપ્રથમ નજર કરીએ. એક બાજુ ખેડૂતો તેમના પાકના યોગ્ય વળતર માટે લડી રહ્યા છે, ત્યાં કમોસમી વરસાદથી ખેડૂતોને હવે ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે અને એવા સમયે માવઠું આવતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તમારું સમગ્ર મામલે શું માનવું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.